બાળક સેપરેટલી સ્ટડી નથી કરી શકતું, એના બાબતને લઈને આપણા વિસ્તારમાં શું કામગીરી થઈ છે? સ્કૂલથી માંડીને કોલેજ સુધી અમે વ્યવસ્થા કરી દીધી છે. અને એના માટે જે સ્કૂલમાં કે કોલેજમાં છોકરાઓ ભણતા હોય અને 2 રૂમમાં રહેતા હોય કે 3 રૂમમાં રહેતા હોય, જોઈન્ટ ફેમિલી સાથે રહેતા હોય, તો એમને અલગથી રૂમ વાંચવા માટે કે અભ્યાસ કરવા માટે મળતો નથી. તો એના માટે મારી એક નેમ હતી કે આવા વિદ્યાર્થીઓ માટે એક લાઇબ્રેરી આપણે ત્યાં બનાવીએ. જેવી રીતે વીર નર્મદ ગુજરાત લાઇબ્રેરી છે, એવી જ રીતે મારા વિસ્તારમાં મંગલ પાંડે હોલના પાસે જે છત્રપતિ શિવાજી મહારાજ એ પુસ્તકાલયને અમે આ લાઇબ્રેરી શરૂ કરાવી. જ્યારે રાઉન્ડ માર્યો ત્યારે જોયું હશે તો અલગ અલગ ક્ષેત્રમાં, અલગ અલગ ફિલ્ડમાં જે લોકો પરીક્ષા આપનાર છે, યુપીએસસી હોય, જીપીએસસી હોય, કોઈ સીએ બનવાનું હોય, કોઈ વકીલની એક્ઝામ આપવાનું હોય, તો બધા જ વિદ્યાર્થીઓ ત્યાં ટેબલ પર બેસીને વાંચતા હતા. ત્યારે મને લાગ્યું, હાય, આ મેં કામ કર્યું છે, આ લાઇબ્રેરી મેં બનાવી છે. અને એનો મને આનંદ છે કે આ છોકરાઓ આવનાર ફ્યુચર છે, આ ભવિષ્ય છે, આ દેશનું ભવિષ્ય છે, અને આ ભવિષ્યને બચાવવાનું કામ આજે અમે કર્યું છે.